જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે અમે મુંબઈ આવવા માટે નીકળી ચૂક્યા છીએ ફ્રેન્ડ્સ। હવે અમે મુંબઈ જઈ રહ્યા છીએ, લગ્ન પ્રસંગ એક પતાવ્યા, હવે મુંબઈ જઈને પણ લગ્ન પ્રસંગ છે એટલે હમણાં લાડવા જ ખાઈ રહ્યા છીએ। તો જીજાજી, હવે તમને ફરીથી પૂછી લઉં કે હવે આપણે મુંબઈ કેટલા વાગે પહોંચશું? જીજાજી, મુંબઈ ક્યારે પહોંચશું? હવે 7 વાગે પહોંચશું। दिल्ली में मुंबई एक्सप्रेस पर चाहिए। हाँ हाँ, ये सारो बनायो છે एक्सप्रेस। हाँ, ને આપણે જલ્દી નીકળી ગયા હતા। હા, જલ્દી નીકળ્યા, 3 વાગે નીકળ્યા હતા। હા, સુરતમાં જમશું। બરાબર, સુરતનું સુરતનું જમણ સારું હોય છે। હા 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 હા, બરાબર। एक्सप्रेस પર જઈએ, 7 વાગે પહોંચવાનો અંદાજ છે। ટ્રાફિક કેવી નડે છે પોરબંદરમાં? ઠીક છે, તમને કઈ કેવું છે? કાંઈ નથી કેવું, ગાડી ચલાવો તમે। હા, ઓકે, ગાડી ચલાવો તમે। હા, બસ આપણે કચ્છમાંથી વહેલા નીકળ્યા છે તો મુંબઈ વહેલા જ પહોંચી જશું। હા, 7 વાગ્યા સુધી તો પહોંચવાની બાયધારી છે કે પહોંચી જ જશું। બાકી કચ્છમાં માસીના લગ્નમાં મજા આવી ગઈ? હા, બહુ મજા આવી। ઘણા વર્ષો પછી બધા મામા માસી ભાઈ બહેન બધા મળ્યા અને વિડીયોઝ બનાવ્યા, હા, ફોટોઝ બનાવ્યા, એટલે બહુ વિડીયોઝ એવી રીતે જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ। બધા તમે જુઓ તો છો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। હા, આગળ જોતા રહીએ, અમે મુંબઈ પહોંચીએ।